નમસ્તોભ્યમ મિત્રો, જો તમારા ઘરનું રસોડું સમજો કે અગ્નિ ખૂણામાં છે છતાં તમને વાસ્તુ દોષની અસર આવે છે તો તમે જોયું જ્યારે તમે ખાવાનું બનાવો છો ત્યારે તમારું મોઢું તો પૂર્વ દિશામાં રહે છે, પણ તમે વાસણ અથવા તમે પાણી પીવા માટે માટલાનો પ્રયોગ કરો છો ત્યારે તમારું મોઢું દક્ષિણ દિશા તરફ રહે છે. એટલે ટૂંકમાં તમારું જે વાસણ, હાથ પગ ને શાકભાજી ધોવાનું સિંક છે એ દક્ષિણ દિશામાં પ્લેસ છે. તો દક્ષિણ દિશા જલ તત્વની દિશા છે. આ દિશામાં પાણી હોવાથી, પાણીનો પ્રયોગ કરવાથી જેમ જેમ પાણી આ દિશામાં પડશે એમ એમ દોષ વધતા રહેશે. એટલે તમારા ઘરમાં પાછી આર્થિક સમસ્યા, માનસિક સમસ્યા અને શારીરિક સમસ્યા દેખાશે. અગ્નિ ખૂણાનું રસોડું હોવા છતાં જેનું અગ્નિ ખૂણાનું રસોડું છે તો આ પ્લેસમેન્ટ જો આવું થતું હોય છે એના માટે તમારે શું કરવાનું છે? તમારે ગ્રીન પ્લેટફોર્મનો 100% પ્રયોગ કરવાનો છે. જો તમે ગ્રીન પ્લેટફોર્મનો પ્રયોગ નથી કરતા અને તમારું ઓલરેડી બ્લેક પ્લેટફોર્મ છે અને વર્ષોથી એ રસોડું વાપરો છો અને પૈસા બચતા નથી તો આ તમારું આજે નિવારણ. તમારે આ સિંકની ચારે બાજુ આવી રીતે એક આવી રીતે પેન્ટ કરવાનો છે. પેન્ટના બે કલર છે, એક તો લાલ અથવા રેડ, જે તમને અનુકૂળ આવે. પછી આવી ટેપ બજારમાં મળે છે, વિનાઇલ ટેપ, એ પણ તમે મારી શકો છો. સિંકની ચારે બાજુ અને અહીંયા થોડું રેડ કલરનું એક સ્કટિંગ જેવું મારી શકો છો સિંકની સામે. તો આ એક નિવારણ કરવાથી તમારો દોષ નીકળી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.